આ તરફ કુકાવાવના ભાજપના સરપંચ વિરુદ્ધમાં થયેલ બળાત્કારની ફરિયાદના મામલે કોઈ કાર્યવાહી ન થતા આવેદનપત્ર અપાયું। કુકાવાવ મોટી ગામના સરપંચ ફौजी સંજયભાઈ લાખાણી વિરુદ્ધ આશરે 15 થી 20 દિવસ પહેલા બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી। હાલ સરપંચ ફરાર હોય આજ દિન સુધી પોલીસ દ્વારા સરપંચની અટકાયત કરવામાં આવેલ નથી, ત્યારે ગામ લોકો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી સરપંચને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે ગામના આગેવાનો દ્વારા 2 દિવસના અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું। ફરિયાદ થયા બાદ આજ દિન સુધી સરપંચ પોલીસથી પકડથી દૂર રહ્યો છે, તેને પકડવાની રજૂઆત કરાઈ છે। તેમજ કુકાવાવના ભાજપના સરપંચને આવેદનપત્રમાં બીજા આશારામ ગણાવીને રજૂઆત કરી હતી, જેમાં 2 દિવસમાં સરપંચને સસ્પેન્ડ અને પોલીસ પકડવા નહીં લેવાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મગનભાઈ મૂળજીભાઈ દેવાણી, મોટી કુકાઓ, એસપી સાહેબને અમે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ। કલેક્ટર સાહેબને આપ્યું હતું। ગામના સરપંચ, માજી સરપંચ ફौजी સંજય વીરજી લાખાણી માટે, જેને એક સૃષ્ટિ વિરુદ્ધ મતલબ બળાત્કારનો કેસ છે। 1 મહિના ઉપરનો તો આપણે FIR ફાટી ગઈ, છતાંય એને હજી એરેસ્ટ નથી કરવામાં આવ્યા એ બદલ। અને જો ખરેખર કલેક્ટર સાહેબની એસપી સાહેબ ધારે પોલીસની ગાડી ફરે ગામની અંદર તો ઘણી બેન દીકરીની ઉપર એણે આવું સૃષ્ટિ વિરુદ્ધ અને બળાત્કારનું મારી નાખવાની ધમકી આપે, ઘણી ફરિયાદો આવે એમ છે। પણ ખરેખર આના રાજકીય આકાઓની હિસાબે 1.5 મહિનાથી એનો ધરપકડ થતી નથી। હાઈકોર્ટ, વડિયા કોર્ટ ને અમરેલી કોર્ટ એના જામીન ના મંજૂર કર્યા છે ઓલરેડી, બરાબર। તો અમે સાહેબને એટલું જ નિવેદન કરવા બને એટલું જલ્દી આનો કાર્યક્રમ કરો અને આની માટે પોલીસની ગાડી સમાજને સાથે લઈને ફેરવો એના નામ જો તો ઘણી ફરિયાદો આવશે।